અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા રેન્જ કક્ષાનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું। મકરબા વિસ્તારમાં સ્થિત અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા તમામ ડીવાયએસપી અને તમામ પીઆઈની હાજરીમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને પ્રમોશન સેરેમની યોજવામાં આવી હતી। વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ પોલીસ સ્ટેશન એસઓજી, એલસીબી અને ડોગ સ્ક્વોડ શાખા સહિતની વિવિધ શાખાના પોલીસ કર્મીઓએ પોતાની સજ્જતા અંગે લાઈવ ડેમો રજૂ કર્યા હતા। એલસીબી શાખા પોલીસ દ્વારા લૂંટનો ગુનાનો ભેદ ઉકેલવા માટે નાકાબંધી કરી લૂંટેરાઓને રોકવાનો પ્રયાસ સાથે લાઈવ ડેમો બતાવ્યો હતો। આ ઉપરાંત એસઓજી પોલીસ દ્વારા નાગરિકોને બંધક બનાવી રાખેલા આતંકીઓના ઠેકાણે ઘેરી બંધકોને મુક્ત કરાવી આતંકીઓને ઠાર માર્યા અને આ ઉપરાંત ડોગ સ્ક્વોડ દ્વારા બોમ્બ બ્લાસ્ટના કિસ્સામાં તૈયારીઓ અંગે નિદર્શન કર્યું હતું। આ ઉપરાંત જાહેર રીતે વિવિધ પ્રકારના વિરોધ કે ટોળાને વિખેરવા માટે પણ ટીયર ગેસ સેલ, લાઠીચાર્જ અને હવામાં ફાયરિંગનો લાઈવ ડેમો બતાવ્યો હતો। સાથે જ અમદાવાદ ગ્રામ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના પ્રમોશન પણ આપવામાં આવ્યા હતા, જેમાં 109 જેટલા પોલીસ કર્મીઓને તેમના પરિવારજનોની હાજરીમાં અરે જાય છે ના નારા સાથે જિલ્લા પોલીસ વડાના હસ્તે પાઇપિંગ સેરેમની યોજવામાં આવી હતી।